આચાર્યશ્રી તથા શિક્ષકશ્રી અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને જિંદગીના અનમોલ વિશે 2-4 વાક્યો કહીશ, તો આપ સર્વે ધ્યાનથી સાંભળજો, એ જ મારી નમ્ર વિનંતી. સ્મશાન કરતાં આ સંસાર વધુ ખતરનાક છે, કે આ સ્મશાન કરતાં આ સંસાર વધુ ખતરનાક છે, કારણ કે સ્મશાન તો મરેલાને બાળે છે, પરંતુ આ સંસાર જીવતાને બાળે છે. એ જરૂરી નથી કે દરરોજ મંદિરે જવાથી માણસ ધાર્મિક બની જાય છે, પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય ત્યાં જ મંદિર બની જાય. કે કર્મ એ જેવી હોટલ છે કે જ્યાં ઓર્ડર નથી આપવો પડતો. પીરસવામાં આપણને આવે છે કે જીવનમાં આપણે ગમે તે રાંધ્યું હોય ત્યાં સેલ્ફીની જગ્યાએ કોઈનું દુઃખ ખેંચી શકો ને એવો પ્રયત્ન કરજો. આ દુનિયા તો શું પોતે ઈશ્વર લાયક છે કે વિશ્વાસ કરવામાં થોડુંક ધ્યાન રાખજો સાહેબ. બાકી સાકર અને મીઠાનો રંગ તો એક જ હોય છે. તમે ગમે તેટલા સારા બનો, તમે ગમે તેટલા સારા કામ કરો, કે તમે ગમે તેટલા ઈમાનદાર બનો, પણ દુનિયા તો તમારી એક જ ભૂલની રાહ જોતી હશે કે કળિયુગ છે સાહેબ, જૂઠાનો સ્વીકાર થાય અને છાસાનો શિકાર થાય. કે એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ, કોઈ માણસ છે ને જન્મથી જ ખરાબ નથી હોતો, સમય અને સંજોગ તેને ખરાબ બનાવી દે છે. ક્યારેક પૈસાની જરૂરિયાત, તો ક્યારેક પ્રેમનો અભાવ, તો ક્યારેક પોતાનું કોઈ છોડીને જતું રહેવું, તો ક્યારેક પોતાનો સાથ ન મળવો. આ બધી પરિસ્થિતિ માણસને ખરાબ બનાવવાનું એક કારણ બને છે. મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો, આ ત્રણે સગા ભાઈઓ છે. તેની એકની એક બહેન છે, તેનું નામ છે ગરીબી. આ 4 સંતાનોની એક સગી માં છે, તેનું નામ છે આળસ. સમય સાથે બદલાઈ જાઓ અથવા તો સમયને બદલતા શીખો. કે બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ નથી જોતો, પરંતુ અવસર ઊભો કરે છે. કે જેની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા હોય. જો હારવાની બીક લાગતી હોય તો જીતવાની ઈચ્છા ક્યારેય ન રાખતા. વિશ્વાસમાં ફરક હોય છે, બાકી તકલીફ આપણને કમજોર બનાવવા નહીં પણ મજબૂત બનાવવા આવે છે. કે કારણ કે આ નાની જિંદગી એ મોટો સબક શીખવી દીધો કે સંબંધ બધા જોડે રાખો, પણ ઉમ્મીદ કોઈની પાસે ન રાખો. જીવનમાં સુખી થવાનું એક જ સૂત્ર, ના કોઈ અપેક્ષા કે ના કોઈ ઉપેક્ષા. સમયને થોડો સમય આપો, સમય આવશે ત્યારે સમય જ બદલી જશે. કે સાહેબ, દુનિયાને તમારા વિચારોથી નહીં પણ તમારા કામથી જ મતલબ છે. કે મૃત્યુ પછી ક્યાં કોઈ ભાગે છે, તેમ છતાંય પણ લોકો મરદાને પણ બાંધે છે. કે જેના મનમાં વિશ્વાસ હોય એ કદી નિષ્ફળ થતો નથી, અને જેના મનમાં શંકા હોય એ કદી સફળ થતો નથી. મારી આ સ્પીચ સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરીબ.